આપણા હવે પછીના અતિથિ વિશેષ છે હસમુખભાઈ પટેલ સાહેબ. મૂળે પાલનપુર પાસેના ઇકબાલગઢના તેઓ વતની અને એક સામાન્ય કુટુંબમાંથી આજે તેઓ પોતે ગુજરાત રાજ્યના એડિશનલ ડીજીપી તરીકે સેવાઓ આપી રહ્યા છીએ. હસમુખભાઈ પટેલ સાહેબ ગુજરાત સરકાર તરફથી લેનારી તમામ ભરતી પ્રક્રિયાઓ છે તેમાં પણ સતત યુવાઓ સાથે જોડાયેલા હોય છે અને યુવાઓને માર્ગદર્શિત કરતા હોય છે. આવા મેધાવી વક્તા અને સમાજ પ્રત્યે પણ પોતાની જવાબદારી ખૂબ જ સરસ રીતે અર્પણ કરતા એવા ગુજરાત રાજ્યના એડિશનલ ડીજીપી શ્રી હસમુખભાઈ પટેલ સાહેબને હું વિનંતી કરીશ કે મંચ પર પધારે. પ્લીઝ વેલકમ સર. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો, સર્વ નેતૃત્વના સૌ ગુરુજનો અને સર્વ નેતૃત્વમાં તૈયાર થયેલા સૌ નેતાઓ, આજના આ કાર્યક્રમની જે ઉર્જા છે એ અદ્ભુત છે. હું ને સુરેશભાઈ અમે આવતા હતા ત્યારે જે અમને એવું હતું કે અમે ચૂપચાપ આવીને બેસી જઈએ અને આખા કાર્યક્રમને ડિસ્ટર્બ ના કરીએ, પણ તમે લોકોએ જે રીતે સુરેશભાઈને વધાવ્યા એ એકદમ અદ્ભુત છે. થ્રુઆઉટ આખા કાર્યક્રમમાં જે ઉર્જા જોવા મળે છે બહુ સરસ છે. આ સંસ્થામાં જ્યારે પણ આવવાનું થાય ત્યારે જે સંસ્થાના મૂલ્યો છે એ હંમેશા સ્પર્શી જતા હોય છે. હું જે સંસ્થામાં ભણ્યો છું 8 થી 12 ધોરણ, વિસનગરની નૂતન સર્વ વિદ્યાલય, એ આની ભગીની સંસ્થા છે અને આ જ મૂલ્યોની વચ્ચે મને ભણવાનું મળ્યું છે એટલે અહીંયા આવું એટલે મને એ મૂલ્યો યાદ આવે છે. હું રસ્તામાં સુરેશભાઈને કહેતો હતો કે અમદાવાદની બાજુમાં એટલે કે આવડા મોટા શહેરમાં રહીને એ મૂલ્યો જાળવવા, હું જ્યારે ભણતો હતો આજથી 40 વર્ષ પહેલાં, ત્યારની વાત જુદી હતી. આજે પણ આ સંસ્થા મૂલ્યો જાળવી રહી છે એ બહુ ખુશીની વાત છે. એ વાતાવરણમાં મને બોલવાનું થાય છે. એવા યુવાનો કે જે આ સંસ્થામાં તૈયાર થયા છે અને આશા હું રાખું છું કે આ યુવાનો આ સંસ્થાના મૂલ્યો સમાજમાં સતત પ્રસરાવતા રહે. કારણ કે આજે જે પ્રમાણે આપણે આર્થિક પ્રગતિની સાથે સાથે આપણે જે દોડ તરફ આગળ વધી રહ્યા છીએ એની અંદર આ મૂલ્યો જાળવવા બહુ બધા તમને ખાસ કરીને યુવાનોને મુશ્કેલ થતું હશે. તો એ યુવાનો જાળવી રાખે એવી ખાસ મને લાગે છે કે આ સંસ્થા એમાં બહુ મોટું યોગદાન કરી રહી છે અને એના ભાગરૂપે આજે આપણે સંગમમાં મળ્યા છીએ. મને પણ આ કાર્યક્રમમાં અવારનવાર વક્તા તરીકે આવવાનો લાભ મળ્યો છે અને એમાં હું ઘણું બધું શીખ્યો છું. એની પણ ક્યાંક વચ્ચે હું વાત કરીશ. આજના એ જે કલાકમાં મને એ પણ ખુશી છે કે મને જે સમય શરૂ કરવાનું હતું એ સમય શરૂ થઈ રહ્યું છે, જે સામાન્ય રીતે કાર્યક્રમોમાં થતું નથી. તો મારે સમય પૂરું કરવાનું છે એટલે તમારે મને કહેવાનું એ સમય હું પૂરું કરી દઈશ. શરૂઆતમાં હું થોડીક વાત તમારા સમયમાં એટલે કે તમે જે યુવાન વયમાં હતા એ યુવાન વયમાં મેં કઈ રીતે પ્રગતિ કરી અથવા હું શામાંથી પસાર થયો એની કેટલીક વાત કરીશ અને પછી આપણે મોટાભાગે પ્રશ્નોત્તરી રાખશું. તો હું એકદમ શરમાળ અને આમ આત્મવિશ્વાસ ઓછો એવો મારો પહેલેથી સ્વભાવ, અને એમાં ઘરમાં વાતાવરણ બહુ સરસ. મારા માતા શિક્ષિકા હતા. મારા જન્મ પછી એમણે નોકરી છોડી, એમણે એમનું મતલબ ઘર સંભાળી, ખેતી સંભાળી, એ બધું કામ એમણે કર્યું અને 10 વર્ષની ઉંમરે એ વિદાય થઈ ગયા. અને પણ એમનામાં જે મુખ્ય ગુણ હતો એ શિક્ષક તરીકેનો, એટલે સતત શીખવું અને શીખવતા રહેવું. એટલે એમણે જેટલું આપવું જોઈતું તે બધું જ મને 10 વર્ષની ઉંમરે આપી દીધું. એટલે આજે પણ હું કામ કરતો હોય તો ઘણા બધા લોકો એમ કહે કે તમે શિક્ષક જેવા લાગો છો. તો એ મને મારા માતા પાસેથી મળ્યું છે. પિતા ખેતી કરતા અને સાથે સાથે ડૉક્ટર તરીકેનો વ્યવસાય સેવાના ભાગરૂપે કરતા, જે એમણે 45 વર્ષ સુધી કર્યો. અને એમાં એક બચપણની એક ઘટના હું કહીશ કે અમારી જમીનનો એક કેસ ચાલતો હતો. એ વિસ્તારની
અમુક સમય પછી ખરીદાયેલી બધી જમીનના કેસ ચાલતા હતા. એમાં એક એટલે કેસમાં જ્યારે મામલતદારે કેસ ચલાવ્યો ત્યારે 500 રૂપિયાની માગણી કરવામાં આવી, એમણે જે નહીં આપે અને એ કેસમાં પછી એ કેસ બહુ બધો ચાલ્યો, લાંબો ચાલ્યો, 5 વર્ષ સુધી ચાલ્યો. છેક લેન્ડ રેવન્યુ ટ્રાઇબ્યુનલમાં 2 વખત ગયો અને જમીનની કિંમત કરતાં લગભગ 3-4 ગણા પૈસા એની અંદર ખર્ચી દીધા. એ ઘટના બચપણમાં બનેલી છે, એની પણ કદાચ મારા જીવન ઉપર અસર હશે. 8મા ધોરણથી ગામડામાં શાળા હતી નહીં, એટલે 3જા-4થા ધોરણમાં અડધો કલાક ચાલીને, 5મા, 6ઠ્ઠા, 7મા ધોરણમાં 5 કિલોમીટર એટલે કે 1 કલાક ચાલીને નિશાળે જવું પડતું. પણ 8મા ધોરણમાં ગામમાં શાળા નહોતી એટલે વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાં છાત્રાલયમાં ભણવાનું થયું. એ સંસ્થાએ બહુ મોટું યોગદાન આપ્યું અને એમાં 10મા ધોરણમાં અમારા ગુજરાતી શિક્ષક શ્રી આરજે પટેલ લગભગ 3 સ્થાન પામ્યા. એમણે ગુજરાતી ભણાવતા ભણાવતા સાહિત્યકારો વિશે બહુ વાત કરી. એટલે એ શિક્ષકે અમારા જીવનમાં બહુ બધું યોગદાન આપ્યું. એટલે અમારા ત્યાં એવું થયેલું કે પેલો શાળામાં વિજ્ઞાનના 2 વર્ગો હોય, આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા વધી એટલે 3જો વર્ગ શરૂ કર્યો. એટલે સૌથી નબળા શિક્ષકો અમારે ત્યાં મૂકવામાં આવ્યા. તો એ શિક્ષક અમારી સાથે બધી વાત કરે. શિક્ષક તરીકે એમ એટલે એટલું જે સામાન્ય રીતે આપણે શિક્ષકો શું કરીએ કે વિદ્યાર્થીઓ સાથે પોતાના સંઘર્ષોની વાત ના કરે, પણ એ પોતાના સંઘર્ષની પણ વાત કરે. અમારા વર્ગમાં નબળા શિક્ષકો મૂક્યા છે એની વાત પણ અમારી સાથે કરે અને અમે અભ્યાસમાં કઈ રીતે આગળ વધી શકીએ એની પણ વાત કરે અને સાહિત્યકારોની વાત કરી બહુ બધી. એટલે એના કારણે સંસ્કારની અંદર બહુ મોટું યોગદાન આપ્યું અને સાથે સાથે સાહિત્યમાં મને રસ પડવા માંડ્યો અને હું લાઇબ્રેરીમાં, શાળાની નાનકડી લાઇબ્રેરી છે એમાં રિસેસમાં જવાનું શરૂ કર્યું અને પછી 11-12 ધોરણમાં મેં પેલી સંદેશમાં રવિવારની જે પૂર્તિ આવે, બીજા બધા લેખો આવે અને સંદેશમાં એ વખતે બહુ સારા કટાર લેખકો એ વખતે સંદેશમાં હતા. એ મેં વાંચવાનું શરૂ કર્યું. સંદેશે સ્પર્ધાઓ રાખી લખવાની, એમાં મેં ભાગ લેવાનું શરૂ કર્યું. ક્યારેય પ્રકાશિત ના થયું, ક્યારેય એમાં પાસ પસંદ ના થયું, પણ એ રીતે મને સાહિત્યમાં રસ પડ્યો. એની મારા જીવન ઉપર બહુ અસર પડી. મારે પિતાજીની જેમ ડૉક્ટર થવું હતું અને મને ગુણ ઓછા આવ્યા અને મને મહેનત કરવાની ટેવ નહોતી, કારણ કે મારી યાદશક્તિ બહુ સરસ હતી, એકદમ તીવ્ર યાદશક્તિ. એટલે પરીક્ષાના આગલા દિવસે વાંચવાનું અને બીજા દિવસે એકદમ છાપીને આવવાનું એવી ટેવ હતી એમ. એટલે અને ગુજરાતની પદ્ધતિ પણ એવી છે કે છાપીને આવી જાય એટલે બીજું વિચારવાની જરૂર નહીં એમ, બરાબર. એટલે એ મને શાળામાં ઉપયોગી થયું. 12માં વાંચવાનો મતલબ મહેનત કરવાનો સ્વભાવ નહોતો એટલે બહુ ઓછા માર્ક્સે પણ હું મેડિકલમાં મને પ્રવેશ ના મળ્યો. એન્જિનિયરિંગમાં જવાનું થયું, હું બહુ નિરાશ થયો. અને એન્જિનિયરિંગનું જે વાતાવરણ હતું, તમે લોકોમાંથી ઘણા બધા એન્જિનિયર્સ પણ હશે, તો ત્યાં વાતાવરણ કેવું કે સવારે મતલબ રાત્રે મોડા સુધી વાંચવાનું, પછી સવારે મોડા ઉઠવાનું, પછી કોલેજ જવાનું, કોલેજથી પાછા આવવાનું, પાછા ઊંઘી જવાનું, પછી સાંજે પાછું ત્યાં લારીમાં ચા પીવા જવાનું, રાત્રે મોડા સુધી વાંચવાનું, બીજું કંઈ જ નહીં કરવાનું. હોસ્ટેલ, લારી, કોલેજ, હોસ્ટેલ, આટલું જ કરવાનું, બરાબર. જોકે મને ચા પીવાની ટેવ નહોતી, પણ મને એ ગમતું નહોતું. એ દરમિયાન પેલા અને મને જરા પણ નહોતું ગમતું. એ વખતે એક એવા સંસ્કાર પડ્યા, મતલબ એવો વિચાર આવ્યો કે કંઈક વાંચવાનું શરૂ કરીએ. અને વડોદરાના જે સેન્ટ્રલ લાઇબ્રેરી છે એમાં હું સભ્ય બન્યો અને પુસ્તકો વાંચવાના શરૂ કર્યા. એના પછી મારું જીવન આખું બદલાઈ ગયું. મારા સાથીઓથી હું જુદું જીવતો થયો. એ લોકો જે નહોતા કરતા એ બધું હું કરતો થયો. એટલે હું બગીચામાં જાઉં, ચાલવા જાઉં, આ બધા કામો પણ મેં ત્યારે શરૂ કર્યા. એ સમય દરમિયાન આઈ થિંક હું 9મા કે 10મા ધોરણમાં હતો ત્યારે મને પેલા ક્રિકેટની કોમેન્ટ્રી, ભારત પાકિસ્તાન વચ્ચેની 1979ની કદાચ મેચ, અને એમાં હું ક્રિકેટની કોમેન્ટ્રી જોતો થયો. કોલેજમાં તો એ વખતે એકવાર પહેલી વાર એટલે કોમેન્ટ્રી સાંભળતો થયો રેડિયામાં. અને કોલેજમાં હતો ત્યારે પહેલી વાર એવું થયું કે મને એકવાર અમારી પરીક્ષા પોસ્ટપોન થઈ ગઈ અને ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી પહેલી મેચ 1983 કે 84નું વર્ષ હશે, એ મેચ મને ટીવી પર જોવાની મળી અને 3 દિવસ સુધી મેં જોઈ. અને મને ખબર પડી કે આના પાછળ હું ગાંડો છું કે આ તો એકદમ ધીમી ગેમ છે અને એ તો બહુ ઝડપથી 3.5 દિવસમાં મેચ પૂરી થઈ ગયેલી. કપિલ દેવે એમાં 9 વિકેટ લીધેલી, બરાબર, બહુ ઝડપથી પૂરી થઈ ગયેલી એવી મેચ. પેલી 5 દિવસમાં પણ ડ્રોમાં જનારી મેચો હતી, એની સામે આ 3.5 દિવસમાં પૂરી થઈ ગયેલી મેચમાં મને ખબર પડી કે આટલી ધીમી રમત છે ને આને સાંભળવામાં અને જોવામાં હું સમય બગાડું. જોઈ તો પહેલી જ વાર હતી. એ દિવસથી ક્રિકેટ મેચ
ક્રિકેટ વિશે બિલકુલ રસ લેવાનો બંધ કરી દીધો. આજે પણ ભારતીય ટીમના ખેલાડીઓના નામ પણ મને ખબર નથી. એટલે આવું પણ એટલે આ રીતે જીવનમાં સતત ચાલ્યા કરતું હતું. એ દિવસોમાં હું ડાયરી લખતો હતો. બહુ વર્ષો પછી, એટલે મેં ડાયરી લખી હશે 1985ની આજુબાજુના વર્ષમાં. લગભગ 2005 કે 2006માં હું ભાવનગર ત્યારે નોટબુક મને પાછી મળી. તેમાં એક ઘટના લખેલી છે, એના વિશે વાત કરું તો મારા જીવનમાં 3 વસ્તુ બની. 9મા ધોરણમાં હું અને મારો ભાઈ, કઝિન ભાઈ, અમે લોકો વિસનગરના બજારમાં એના માટે પુસ્તકો લેવા માટે, પુસ્તકોને નોટબુક આપણે લઈએ એ લેવા માટે ગયા. તો પેલા વેપારીએ પુસ્તકો અમને આપ્યા અને અમારી પાસેથી પૈસા લઈ અને અમને 20 રૂપિયા વધારે આપ્યા, જે મારા ભાઈને ખબર નહીં, મને એની ખબર હતી. એટલે મેં પેલો બીજી કંઈ આગળ વાત કરે મારો ભાઈ, એનામાંથી મેં એને ત્યાંથી સરકાવી દીધો. મને એમ થયું કે આ 20 રૂપિયા વધારે આપે છે ને, વેપારીઓ તો આપણને ઠગતા હોય, એટલે આપણે એને 20 રૂપિયા પાછા ના અપાય. આ એક ઘટના મેં મારી ડાયરીમાં લખાયેલી છે. બીજી ઘટના એવી બની કે વડોદરામાં હું બસમાં કોલેજ જતો તો કંડક્ટરે મને 25 પૈસા વધારે પાછા આપ્યા, અને આ વખતે મેં એને 25 પૈસા પાછા આપ્યા, અને કંડક્ટરે ભીડમાં એણે પૈસા લઈને પોતાના પેલા થેલામાં નાખી દીધા, જોડીમાં. અને મને એમ થયું કે આ કંડક્ટરને મેં 25 પૈસા જેટલી, કારણ કે મારી કોલેજ જવાની જે ભાડું હતું એ 30 પૈસા હતું, 25 કે 30 પૈસા જુદા જુદા રૂટ પ્રમાણે, અને એમાં 25 પૈસા જેટલી આટલી મોટી રકમ મેં પાછી આપી, અને છતાં એણે થેન્ક યુ પણ ના કીધું. આ બીજી ઘટના. અને ત્રીજી ઘટના એવી બની, આ મેં સર્વ નેતૃત્વમાં પણ ક્યારેક કહેલી છે આ ઘટના. ત્રીજી ઘટના એવી બની કે હું હોસ્ટેલમાં જ્યાં રહેતો હતો ત્યાં એની મેસ હતી, અને મેસમાં જમવાનું ખરાબ આપે, એટલે આમ મોટાભાગે સારું આપતા હતા, પણ ચોરી કરવાનો પ્રયત્ન હંમેશા કરે. વિદ્યાર્થી ઓછું જમે એના માટેનો પ્રયત્ન કરે, એવું બધું અમને હંમેશા અમારા ઓબ્ઝર્વેશનમાં એ વસ્તુ આવતી. એમાં એક દિવસ મેસના જે મારા કોઈ ગેસ્ટ આવ્યા હતા, તો મેં એમને પેલા પૈસા આપ્યા હતા, એમાંથી એણે મને પૈસા પાછા આપ્યા, અને 5 રૂપિયા મને વધારે એણે પાછા આપ્યા. એટલે મેં 5 રૂપિયા એને પાછા આપ્યા, અને મારા મિત્રને મેં કીધું કે આજે એણે મને 5 રૂપિયા વધારે આપ્યા હતા પાછા, તો મેં એને પાછા આપી દીધા છે. બરાબર. એટલે એણે મને એમ કીધું કે આ લોકો તો કાયમ આપણને છેતરતા હોય છે, આને પૈસા પાછા ના અપાય. એટલે એ દિવસે પછી ડાયરીમાં મેં ત્રીજી ઘટના લખી, અને એની નીચે મેં લખ્યું કે આપણી પ્રમાણિકતા બીજાની પ્રમાણિકતા પર આધારિત ના હોય. બીજા લોકો ગમે તે કરે, આપણે જે કરવાનું છે આપણે કરવાનું. તો આ રીતે મારામાં જે ક્રમિક જે વિકાસ થયો એની હું તમને વાત કરું છું. પુસ્તકો વાંચવાના શરૂ કર્યા એમાં મને ગાંધીજીની આત્મકથા મારા હાથમાં આવી, અને વડોદરાની લાઇબ્રેરીની અંદર જઈએ ને તો બધો પુસ્તકોનો આમ ઢગલો પડ્યો હોય, એટલે પોણો કલાકમાં થઈએ ને ત્યારે 2 પુસ્તકો મળે. તેમાં ગાંધીજીની આત્મકથા મળી. ઘણા બધા પુસ્તકો મેં કોણે વાંચ્યા એ પણ તમને કહીશ. રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ગુણવંત શાહ, વાડીલાલ ડગલી, ઈશ્વર પેટલીકર, પન્નાલાલ પટેલ, આ બધા સરસ લેખકો એ વખતે મોટાભાગની નવલકથાઓ જ વાંચીને એમાં જે પાત્રોનું જે જીવન હતું એમાંથી મને ઘણું બધું એની અંદર બીજા લોકો કરતાં હું જુદું કરું છું. બીજા લોકો કરતાં હું દુનિયા જીવે છે હું જીવતો નથી, દુનિયાની પરવા કરતો નથી. આવી વસ્તુ મારા કોલેજમાં, મારા વ્યક્તિત્વમાં વારંવાર એ વસ્તુ દેખાવા માંડી હતી. એમાં ગાંધીજીની આત્મકથા હાથમાં આવીને વાંચવાની શરૂ કરી. બીજા દિવસે મને દિવાળીનું, મોટાભાગે દિવાળીનું વેકેશન પડતું હતું, એટલે બીજા દિવસે મારે સવારે 6 વાગે ત્યાંથી બસમાં બેસીને પાલનપુર જવાનું હતું. અને આત્મકથા મને એવી આમ લાગી ગઈ ને, એવી જબરજસ્ત. મને એમ થયું કે આ તો મારી જ વાત કરે છે, મારા જેવો ગભરું માણસ, આટલો બધો સંકોચશીલ, બરાબર છે. એટલે મને એમ થયું કે આ તો મારી જ વાત છે એમ. તો મેં એ દિવસે બસમાં ઊભા એ વાંચી. મને મારા પિતાજીએ એવું શીખવ્યું હતું કે વાહનમાં જતા હોઈએ ને ત્યારે ચોપડી વંચાય નહીં. ક્યારે મેં એ નિયમનો ભંગ નહોતો કર્યો, પણ આત્મકથા મને એવી વળગી ગયેલી કે મેં ઊભા વાંચી, અને મને યાદ છે ત્યાં સુધી મોટાભાગે ક્યાંય મને જગ્યા મળી નહોતી. તો એવી જબરજસ્ત અસર એની થઈ. પછી બીના ફાઇનલ યરમાં ગાંધી ફિલ્મ આવી, એટલે અમે લોકો ફાઇનલ યરની દિવાળી વેકેશન હતું એ વખતે વડોદરાની યુનિવર્સિટી એવું નક્કી કર્યું કે હોસ્ટેલો ખાલી કરાવવી. મને થોડુંક પાણી આપજો. હોસ્ટેલો ખાલી કરાવવી. તો એ પણ હું અને મારો એક મિત્ર, હું ગેટ એક્ઝામની તૈયારી કરતો હતો, અને મારો મિત્ર છે એ
બીને એનું બીમાર હોવાના કારણે સેમિસ્ટર એક્ઝામ નહોતો આપી શક્યો, એની તૈયારી કરતા. અમે લોકો એની હોસ્ટેલમાં એના રૂમમાં રહેતા હતા અને મેં વોર્ડન રોજ આવીને ધમકાવતા હતા કે તમે આ રૂમ ખાલી કરો એમ. મને બહુ ખુશી છે કે તમે પાણીનો ગ્લાસ આપો છો, મને એમ કે બોટલ મળશે. તો અમે લોકો રોજ આવીને અમને વોર્ડન ધમકાવે. એમાં રવિવારે એ વખતે દૂરદર્શન પર એક ફિલ્મ આવે અને અમે ગાંધી ફિલ્મ આવીને અમે ગાંધી ફિલ્મ જોઈ અને એવી જબરજસ્ત અમને અસર થઈ કે માણસ કઈ રીતે લડત આપી શકે. અને અમે એ દિવસે નક્કી કરી દીધું કે હવે વોર્ડન આવે ને તો અમે કહી દઈશું કે અમે ખાલી નથી કરવાના, કારણ કે તમે હોસ્ટેલ ખાલી કરાવી છે પેલા પોલિટિકલ માણસો કે જે હોસ્ટેલમાં રહીને પોલિટિક્સ રમે છે એ લોકો તમારી હોસ્ટેલ ખાલી કરે એટલા માટે તમે વેકેશનમાં ખાલી કરાવી છે. અમે અમારા વાજબી કારણસર ભણવા માટે રહીએ છીએ એટલે અમે અહીંયા રહીશું એમ. પણ થયું એવું કે પછી ક્યારે વોર્ડન આવ્યા નહીં. અમે આખું દિવાળી વેકેશનમાં અમે વાંચ્યું, ગેટમાં બહુ સરસ માર્ક્સ આવ્યા, એમએમાં એડમિશન મળ્યું. તો આ ગાંધીજીની આવી અસર મારા ઉપર પડી. પછી હું કોલેજમાં પછી બીમાં એકદમ અમને બી સિવિલમાં એડમિશન લીધેલું. નર્મદા યોજનામાં આખી બેચ લઈ લેતા હતા એ લોકો, આખી બેચને નોકરી આપી દે, રિઝલ્ટ આવે એ પહેલાં આપી દે નોકરી, એવી સ્થિતિ હતી. અને એમાં નર્મદા યોજનામાં પ્રશ્નો શરૂ થયા અથવા તેમણે બહુ બધા એન્જિનિયરની ભરતી કરી હશે એટલે એકદમ બ્રેક વાગી ગઈ. અને એ બ્રેક એવી વાગી કે પછી 20 વર્ષ સુધી સિવિલ એન્જિનિયરોને નોકરી નહીં મળી, બેકાર રહ્યા, એવો સમય શરૂ થઈ ગયો. એટલે એમઈ કરવાની ફરજ પડી. હું એમઈ કરતો હતો, એમઈ લગભગ પૂરું થવા આવ્યું છે. અને મારા રૂમમાં એક મારા ગામનો પ્રવીણ કરીને એક છોકરો રહેતો હતો, એનો એક મિત્ર હર્ષવર્ધન ગુજ્જર કરીને હતો. એ લોકો પહેલાં બીએસસી ભરૂચમાં સાથે ભણતા હતા ને અહીંયા આવીને લોકો એમએસસી કરવા માટે વડોદરા આવ્યા હતા. અને પેલો હર્ષવર્ધન છે એ હોસ્ટેલમાં રહેતો, આ પ્રવીણ પણ મારી સાથે હોસ્ટેલમાં રહેતો હતો. પ્રવીણ હંમેશા એમ કે હર્ષવર્ધન છે ને હવે એમએસસીમાં ભણવા નથી આવતો, એ સિવિલ સર્વિસ પરીક્ષા આપે છે અને એને અંગ્રેજી આવડતું નથી, ગામડીઓ છે સાવ, એટલે એણે બધી ડિક્શનરીઓ એવી ચોપડીઓ ખરીદવા માટે મારી પાસેથી 200 રૂપિયા લઈ ગયો છે. અને મને ખબર છે કે આ એમએસસી એ ચૂકી જશે, મારા 200 રૂપિયા પાછા નહીં આવે, આવી ઘણીવાર વાત કરતો હતો. એમાં એક દિવસ એટલે એકાદ વાર મારે હર્ષવર્ધનને મળવાનું પણ થયું હતું. પણ એક દિવસ એ આવ્યો તો એને બંનેના એક કોમન ફ્રેન્ડ હતો, વિદ્યાનગરથી આવેલો હતો, એને લઈને પ્રવીણને મળવા માટે આવ્યો. અને પ્રવીણ રૂમમાં નહોતો એટલે હું એને ચા પીવા માટે લઈ ગયો. અને મેં એને કહ્યું કે આ સિવિલ સર્વિસ પરીક્ષા છે ને એ તો બહુ અઘરી હોય છે, ગુજરાતીઓ પાસ થતા નથી, આમાં તો ગુજરાતીઓને અન્યાય થાય છે, અંગ્રેજી ભાષામાં થાય છે, આમાં તો ગ્રુપ ડિસ્કશન હોય છે, હવે આપણને તો અંગ્રેજી બોલતા આવડે નહીં. એટલે હર્ષવર્ધને કીધું કે આ એક્ઝામમાં કોઈ દમ નથી એમ, અને આ એકદમ પ્રમાણિકતાથી એક્ઝામ લેવાય છે, ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી શકાય છે, અને આમાં ગ્રુપ ડિસ્કશન હોતું નથી, ઇન્ટરવ્યૂ પણ ગુજરાતીમાં આપી શકાય છે. આવું એણે કીધું એટલે મને આ પરીક્ષામાં રસ પડ્યો અને મેં આ પરીક્ષા આપવાની શરૂઆત કરી. અને મારા જે સ્વભાવ હતો એ સ્વભાવના કારણે મહેનત કરવાની, હવે મહેનત બહુ કરી પણ બહુ વ્યવસ્થિત રીતે આત્મવિશ્વાસપૂર્વક મહેનત નહીં કરી. એટલે સમય પૂરેપૂરા 4 વર્ષ આપ્યા, જેમાં આત્મવિશ્વાસ હતો. દાખલા તરીકે પ્રિલિમ પરીક્ષા જેમાં એમ હતું કે આ તો આપણે પાસ જ ના થઈએ, આપણું સામાન્ય જ્ઞાન હોય નહીં, એ પરીક્ષા પહેલાં એટેમ્પમાં હું પાસ થઈ ગયો 1.5 મહિનાની મહેનત પછી. અને પછી દરેક વખતે 2-2 દિવસની મહેનતે મેં પ્રિલિમ પાસ કરી. પણ મેઇનમાં મારામાં આત્મવિશ્વાસ નહીં, એના કારણે પૂરા 4 પ્રયત્નો થયા. પહેલા પ્રયત્નમાં ઇન્ટરવ્યૂ નહીં આવ્યો, પછી 3 વખત ઇન્ટરવ્યૂ આપ્યા, બીજા પ્રયત્નમાં ફાઇનલ સિલેક્શન નહીં થયું, ત્રીજા પ્રયત્નમાં 380 રેન્ક આવી અને ચોથા પ્રયત્નમાં 92 રેન્ક આવી. તો આ રીતે સિવિલ સર્વિસ પરીક્ષા આપી. પણ પેલા હર્ષવર્ધનની મારે વાત કરવી જોઈએ કે એણે પહેલા પ્રયત્નમાં એની 380 આજુબાજુ રેન્ક આવી, એણે તરત IRS જોઈન કરી દીધું, બીજો પ્રયત્ન એણે આપ્યો જ નહીં, અને એનું બધું સાહિત્ય અમને આપીને ગયો એમ. તો હું ને મારી સાથે એક બીજો મહેશ કરીને અમે લોકો ભણતા હતા, તો સાહિત્ય અમે જે જોયું ને એમાં અમને એમ લાગે કે આ સાહિત્ય સાથે સિવિલ સર્વિસ પાસ થવાય એમ, આ તો સાવ આમ બહુ સામાન્ય કક્ષાનું એણે નોટ બનાવી છે. અને છતાં પહેલા પ્રયત્નમાં 380 રેન્કમાં પાસ થઈ ગયો. એનું કારણ આત્મવિશ્વાસ. બરાબર. મારા પહેલા પ્રયત્નમાં મેં જ્યારે ગુજરાતની પદ્ધતિ મુજબ બહુ બધી નોટો બનાવીએ, એન્જિનિયરિંગમાં અમને આપણા શિક્ષણ વિશે પણ થોડીક તમને ખબર પડે. એન્જિનિયરિંગમાં ઇવન બધે જ પહેલા દિવસે પેલા આપણે અપેક્ષિત મળે ને ચાર્ટ મળે ને બધી રેડીમેડ વસ્તુઓ મળે, આપણે આગલા દિવસે વાંચીએ, બીજા દિવસે છાપીને આવી જઈને પાસ થઈ જઈએ, સારામાં સારા ગુણ લાવીએ. એ જ રીતે એન્જિનિયરિંગની પરીક્ષાઓ પણ આપેલી. પ્રિલિમની પરીક્ષા હોય તો અઠવાડિયા પહેલાં વાંચવાનું શરૂ કરીએ, નોટો બનાવીએ,
પરીક્ષાને આગલી રાત્રે 10, 11, 12 વાગ્યા સુધી નોટ્સ બનાવીએ, સવારે 4, 4:30 વાગે ઉઠીએ ને એ નોટ્સ 2 વાર વાંચી લઈએ અને 7:30 પરીક્ષા આપવા જઈએ અને 150ના મતલબ 3 ક્લાસ હતા એમાં હાઈએસ્ટ નંબર આવે, માર્ક્સ આવે. આ રીતે પરીક્ષા આપતા હતા. પણ એન્જિનિયરિંગ નહીં આવડ્યું. યાદ સરસ મજાની નોટ બનાવીએ, આમાંથી 2 વસ્તુ દેખાય છે: પ્રેઝન્ટેશનની એબિલિટી, તૈયારી કઈ રીતે વેલ ઓર્ગેનાઇઝ ફોર્મમાં કરવી એ એન્જિનિયરોને સામાન્ય રીતે આવડતું જ હોય છે આ, બરાબર. અને આવા ગુણ લાવીએ, પણ વિષયની અંદર ઊંડાણમાં જવું, રસ લેવો, એ અમે એન્જિનિયરિંગમાં ક્યારેય કર્યું નહીં. અને જેવી સિવિલ સર્વિસ પરીક્ષા આપવાની થઈ ને, ત્યાં માહિતી આધારિત પરીક્ષા જ નહીં, બધું જ સમજ આધારિત. અને સમજવાનું બચપણથી શીખ્યા નહોતા. એટલે આટલી મોટી સંસ્થા અહીંયા છે અને તમારામાંથી ઘણા લોકો શિક્ષણ સાથે ક્યાંક ને ક્યાંક કામ કરતા હશો અથવા કરવાના છો. એટલા માટે ખાસ કહું છું કે એના કારણે બહુ જ વાર લાગી પરીક્ષાને સમજવામાં, પરીક્ષા આપવામાં. એટલે એ રીતે એ વાતાવરણમાંથી ચોથા પ્રયત્ને 92મી રેન્ક લાવવી એ બહુ, મારી દૃષ્ટિએ બહુ મોટી સિદ્ધિ છે. એટલે આપણી શિક્ષણ વ્યવસ્થાએ હજુ પણ વિચારવાની જરૂર છે એવું મને એમાં લાગે છે. પછી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ થઈ ગયા, ટ્રેનિંગમાં ગયા, ગુજરાતમાં જોઈન કર્યું. પહેલી વાર એવું થયું કે એવું લાગ્યું કે પ્રમાણિકતાથી મતલબ 1 વર્ષ કામ કર્યા પછીની વાત કરું છું કે એક જગ્યાએ પોસ્ટિંગ થયું ને હું ત્યાં સાંજે હાજર થયો ને મને એવી ખબર પડી કે અહીંયા પ્રમાણિકતાથી કામ નહીં થાય. એ રાત્રે હું આખી રાત સૂઈ ના શક્યો. બીજા દિવસે સવારે હું ઉઠ્યો ત્યારે એવો નિર્ણય કરી દીધો કે અહીંયા તો મારે 2-4 મહિના, કારણ કે એના પછી મારું પ્રમોશન આવવાનું હતું, એટલે 4-5 મહિના મારે અહીંયા કામ કરવાનું છે. પણ આપણે જે રીતે જીવતા હોય એ રીતે જીવવાનું બદલાય નહીં એમ, એવું મને એવો એ દિવસે સવારે ઉઠીને નિર્ણય કર્યો. અને બધું ફર્સ્ટ ક્લાસ ચાલ્યું, બહુ સરસ એના પરિણામો પણ મળ્યા. પછી પ્રમોશન થયું, પછી પાછો પણ એસપી તરીકેનો પણ એક પીરિયડ હતો, એની અંદર એક અધિકારી મને હેરાન કરવાનો પ્રયત્ન કરતા હતા અને હું બહુ ગુસ્સામાં હતો. એમણે એક આદેશ કર્યો હતો ને એ આદેશનો હું અમલ કરવા નહોતો માગતો. અને એ વખતે હું બેડમિન્ટન રમવા માટે સાંજે ગયો હતો ને બેડમિન્ટનના કોર્ટની આજુબાજુમાં હું ચાલતો હતો, એટલે વોર્મિંગ અપ આપણે કહીએ ને, વોર્મિંગ અપ કરતો હતો. અને એ વખતે મારા મનમાં બીજી વાર આ વિચાર આવ્યો કે મારે, હું જે રીતે જીવતો હોઉં, અહીંયા કદાચ 2-3 વર્ષ નોકરી કરીશ અહીંયા, પછી તો આ અધિકારી પણ બદલાઈ જશે, હું પણ બદલાઈ શકું, તો 2-3 વર્ષ માટે થઈને હું જે રીતે જીવતો હોય જીવવાનું ના બદલાય. અને એ પણ બહુ સરસ રીતે ચાલ્યું. એમની એ વખતની વાતાવરણ એટલું સારું હતું કે મને હેરાન કરતા હતા, એટલા માટે થઈને એમની બદલી થઈ. 8-9 મહિનામાં એમની બદલી થઈ ગઈ. મારા ગયા પછી તો 5 જ મહિનામાં એમની બદલી થઈ ગઈ અને ઘણા સમય સુધી એમને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યા નહીં એના પછી. તો મારા માટે આ છેલ્લો સંઘર્ષ હતો. એ પછી ક્યારે એમાં સંઘર્ષ આવ્યો નહીં. તો આ બધામાંથી હું પસાર થયો છું હવે. એટલે આ રીતે જીવન આગળ વધ્યું છે. હા, મારે એ કહેવાનું હતું કે આ 2 વખત એવું થયું કે ભાઈ આપણે જે રીતે જીવતા હોઈએ એ જીવવાનું ના બદલાય. તો એક દિવસ સર્વ નેતૃત્વનો કાર્યક્રમ હતો, મોટાભાગે આપણા પેલા અરણ્ય વનની અંદર સુરેશભાઈ કાર્યક્રમ લઈ રહ્યા હતા અને વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછતા હતા. એ દિવસે મને એકાએક ખબર પડી કે આ પેલી 2 વાર આવું કેમ થયું એમ, કે આપણે જીવતા હોઈએ જીવવાની પદ્ધતિ ના બદલાય. તો એ રીતે એ દિવસે ખબર પડી કે હું જ્યારે 12માની પરીક્ષા આપતો તો મારે ડૉક્ટર થવાની બહુ તીવ્ર ઈચ્છા હતી અને દરવાજા વિનાના ડૉક્ટર, કારણ કે પિતા જે રીતે કામ કરતા હતા એ રીતે સમાજની વચ્ચે રહીને કામ કરવું એવો મનમાં વિચાર હતો. તો એ વખતે 12મામાં પેલી મારી જે પદ્ધતિ હતી, મહેનત નહીં કરવાની આદત, એટલે ભૌતિક વિજ્ઞાનમાં એ વખતે એવું થતું કે ઓપ્શનમાં પૂછાતું. પહેલા પાઠમાંથી એક પ્રશ્ન આવે, બીજો પાઠ એના ઓપ્શનમાં આવે, ત્રીજા પાઠમાંથી એક આવે, ચોથો ઓપ્શનમાં આવે. અને એ વખતે સ્ટાઇલ બદલાણી, એટલે મારા ભૌતિકમાં 54 માર્ક્સ આવ્યા. 4 કે 5 માર્ક્સે હું મેડિકલમાં મને પ્રવેશ નહીં મળ્યો. એટલે એ વેકેશનનો સમય, નિરાશાનો સમય હતો. અમે એક દિવસ, હું, મારા પિતા અને મારા એક કઝિન ભાઈ, અમે લોકો સાથે ચાલતા ઘરે આવતા હતા પિતાજીના દવાખાનાથી. અને મારા ભાઈએ એવું કીધું કે ગાંધીનગરમાં એક ભાઈ છે, એ ભાઈ છે ને આમાં મેડિકલમાં એડમિશન અપાવી દેશે, 25,000 રૂપિયા આપવાના, એ પેપર પણ નવેસરથી લખાવી દેશે અને તમને મેડિકલનું એડમિશન પાક્કું. એટલે મારા પિતાએ એમ કીધું કે મેડિકલમાં એડમિશન લેવા માટે કે ડૉક્ટર થવા માટે થઈને આપણે જે રીતે જીવતા હોય એ રીતે જીવવાનું ના બદલાય. એની અસર મને આ જે પેલી 2 ઘટનાઓની અંદર, જ્યારે પોલીસ અધિકારી તરીકે મારી પ્રમાણિકતા
હું પ્રમાણિકપણે કરી શકીશ કે નહીં જે કામ એ વિશે શંકા જન્મી ત્યારે મને ત્યાંથી જવાબ મળેલો અને એનો જવાબ મને મતલબ એણે મારા જીવનને દોર્યું છે. એટલે આટલી ઘટનાઓ મતલબ મારા જીવન વિશે મેં આ વાત કરી છે. મને લાગે છે કે તમને ઉપયોગી થશે. હવે 2-3 નાની વાતો કરીશ અને એટલા માટે 2-3 નાની વાત કરીશ કે કારણ કે હવે પછી આપણે પ્રશ્નોત્તરી કરવાની છે, એટલે તમે લોકો પ્રશ્નોત્તરી માટે તૈયાર થઈ જાઓ. એટલા માટે 2-3 નાના મુદ્દાઓની વાત કરીશ 1-2 મિનિટમાં જ. એટલે એક વસ્તુ છે પ્રમાણિકતા. પ્રમાણિકતા એવી વસ્તુ છે કે જેનો સામનો નથી કરી શકતો. ક્યાંક સંઘર્ષ કરવાનો વખત આવે પણ જો આપણામાં એ મજબૂતી હોય તો આપણે પ્રમાણિકતાપૂર્વક કામ કરી શકીએ છીએ, એવું હું બહુ આત્મવિશ્વાસપૂર્વક કહી શકું છું. અને એવું જ હું બીજું એમ કહીશ કે ઘણા બધા લોકોને સરકાર માટે એવો અભિપ્રાય હોય છે કે ભાઈ સરકારમાં તો થાય જ નહીં. તો એમ કહું છું કે પ્રમાણિકતાપૂર્વક જીવવું સરકારમાં બીજા બધા ક્ષેત્રો કરતાં પ્રમાણમાં વધારે સહેલું છે. બીજી વસ્તુ નિડરતા. તો આ બંનેને સંબંધ છે. પ્રમાણિકતા વિના નિડરતા શક્ય નથી. ગાંધીજીની એમનો જે અભય છે એ અભય મને કાયમ સ્પર્શે છે અને હંમેશા એવું થાય કે એ સ્તરે ક્યારે પહોંચાય. કેટલી બધી વાર એમના ઉપર હુમલા થયા અને છેલ્લે પણ એ હુમલામાં જ મતલબ એમની હત્યા જ થઈ. એ પ્રકારના અભયે પહોંચવા માટે એ પ્રકારની પ્રમાણિકતા જોઈએ. અને એ પ્રમાણિકતા માત્ર પ્રમાણિકતા એટલે પૈસા નહીં લેવા એવું નહીં. બધી જ રીતે જેવું બોલીએ છીએ એવું કરીએ છીએ, જેવું કરીએ છીએ એવું બોલીએ છીએ. એટલે મોટી મોટી ખોટી વાતો આપણે કરતા નથી. બરાબર છે. આપણા માટે જે ધોરણો છે એ જ ધોરણો બીજા માટે આપણે અપનાવીએ છીએ. એ રીતે સતત પોતાની જાતને ઘડતા રહેવું પડે. એટલે ગાંધીજીની આત્મકથાની વાત કરીએ તો 2-3 મુદ્દાઓ એમાં બહુ સ્પર્શે છે. એમણે જ્યારે પણ ભૂલો કરી ત્યારે સુધરવાનો એમણે હંમેશા પ્રયત્ન કર્યો અને જાહેરમાં એનો એકરાર કર્યો. એક વાત છે. બીજી મને બહુ મોડી ખબર પડી. ગાંધીજીની આત્મકથા મેં કહ્યું કે ક્યારે વાંચી હતી, છેલ્લા 4-5 વર્ષમાં, કદાચ 2-3 વર્ષમાં છેલ્લી વાર, કારણ કે હવે તેને એક સીડી મળે છે એટલે હું ઘણી વાર એટલે 2-3 વાર તો મેં આત્મકથા સાંભળી હશે. તો મને છેલ્લે એ દેખાણું કે વિકસવા માટેનો એમનો જે પ્રયાસ છે, જ્યારે ઓલરેડી દક્ષિણ આફ્રિકામાં મોટા હીરો બની ગયા હતા, બરાબર, એટલે એમણે દક્ષિણ આફ્રિકામાં દરેક નાના કામની અંદર એમણે ભાગ લીધો છે. એ બોવર યુદ્ધ હોય કે પ્લેગ ફાટી નીકળ્યો હોય કે બરાબર, દક્ષિણ આફ્રિકામાં એમને ભારતીયો માટેનું આંદોલન કર્યું તો એક વાત છે, પણ ત્યાં ઊભી થયેલી દરેક તકને એમણે ઝડપી લીધી છે. અને જ્યારે 1906ની અંદર કલકત્તા કોંગ્રેસ સ્ટેશનની અંદર એમણે 2 મિનિટ માટે બોલવાનો એમને સમય આપ્યો હતો દક્ષિણ આફ્રિકા વિશે, ત્યારે કલકત્તા કોંગ્રેસ સ્ટેશનમાં એ ગયા હતા. ત્યારે એમણે ત્યાંના પ્રમુખને એમ કીધું, પ્રમુખ નહીં કદાચ મંત્રીને એમ કીધું કે તમે મને કંઈક કામ આપો એમ. તો એમણે જ્યાં વ્યવસ્થા સંભાળતા હતા એમની પાસે લઈ ગયા, અથવા મંત્રીએ જ કદાચ એમને કીધું કે ભાઈ મારી પાસે કામ બીજું કંઈ નથી, પણ આ બધે ટપાલનો ઢગલો છે ને એ તું ક્લિયર કરી દે. એટલે કીધું કે એટલે તું શું કરી શકે? એમ તો કે હું કંઈ પણ કરી શકું, તમે જે કામ આપો એ હું કરી શકું. એટલે જે ભાઈ વ્યવસ્થા કરતા એમણે ટપાલનો ઢગલો આપ્યો, એ ટપાલ આખી દરેકના પોતે જવાબ આપી દીધા, એ બધું કરી દીધું. અને પછી એમની સાથે કોંગ્રેસની વ્યવસ્થામાં એમણે જે ભાગ લીધો, અને એમાં જે પેલા ભાઈ વ્યવસ્થા કરતા હતા ને કે બહુ કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતા નહોતા, એમના બટન બંધ કરી આપવાના, એની બૂટની દોરી બાંધી આપવાનું કામ પણ એમણે કર્યું એ સમયે કે જ્યારે દક્ષિણ આફ્રિકાના બહુ મોટા નેતા તરીકે એમનું સ્થાન થઈ ચૂક્યું હતું અને કોંગ્રેસમાં પણ દક્ષિણ આફ્રિકા વિશે વાત કરવાની એમને તક મળી હતી. બરાબર. તો આ પ્રકારે એટલે યુવાનો માટે સૌથી મોટી વાત છે કે ક્યાં તમને તક મળે છે, બરાબર, અને સેવાના ભાવથી, પ્રસિદ્ધિના ભાવથી નહીં. કારણ કે તમે જીવનમાં જે પણ કરશો, આ છેલ્લી વાત છે, જીવનમાં જે પણ કરશો ને, જે હેતુ સાથે કરશો એ હેતુ જ બર આવશે. એટલે એ હેતુ પરિણામમાં એ હેતુ જ સિદ્ધ થશે. એટલે જો તમે સેવા માટે કામ કરતા હશો તો સેવા થશે, અને સેવાના માધ્યમથી પ્રસિદ્ધિ માટે કામ કરતા હશો તો પ્રસિદ્ધિ થશે, સેવા નહીં થાય. બરાબર. આ મારા જીવનનો કાયમ માટે અનુભવ છે કે ઇન્ટેન્શન ગેટ્સ ડિલિવર્ડ. જે પણ હેતુ હશે એ જ થશે. તમે આપણે ગમે તેટલો દેખાવ કરતા હોય, આપણને પણ કદાચ ઘણીવાર આપણે ભૂલી ગયા હોય કે આપણે દેખાડો કરી રહ્યા છીએ, અને કદાચ સમાજ પણ ભૂલી ગયો હોય, પણ રિઝલ્ટ તો એ જ આવશે જેના માટે આપણે કામ કરતા હોઈશું. થેન્ક યુ. અને હવે પ્રશ્નોત્તરી. હે હા, ના મને નહીં જોઈએ, લઈ જાઓ.
હા, તો તમારા પ્રશ્નો આઈ થિંક માઇક આવી રહ્યું છે, તમે હાથ ઊંચો કરશો તમને માઇક મળશે. અને મેં ધર્મેન્દ્રભાઈને કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પ્રશ્ન, એટલે મારે આટલું લાંબુ નહોતું બોલવું, મને એમ કે તમે બધા બહુ પ્રશ્નો પૂછવાના છો. હેલો સર. યસ. ધીસ સાઈડ. ક્યાં છો એ ખબર નથી પણ તમારો અવાજ આવે. આ બાજુ આ ઊભી રહી. કઈ બાજુ? આ બાજુ. જમણી બાજુ. ઓકે. ગુડ મોર્નિંગ સર. મારું નામ નિર્મોહી જાની છે. હું SN 74 બેચમાં હતી અને મારો પ્રશ્ન તો પછી પૂછું, બટ પહેલાં હું તમને એ કહી દઉં કે યુ આર માય આઈડિયલ પર્સન. સર, તમે આવ્યા પછી જે આ ભરતી કૌભાંડો થતા હતા ને ખરેખર બંધ થઈ ગયા છે. આમ વિદ્યાર્થીઓને એક આશા બંધાણી કે ના હસમુખભાઈ છે તો કંઈ ખોટું નહીં થાય. મહેનત કરનારને મહેનત કરવા મળી, જે ખોટું આપણે એક જ કામ કરીએ. સોરી, આપણે સીધા પ્રશ્ન પર, અને પ્રશ્ન એકથી બે વાક્યમાં જ હોવો જોઈએ. અને તમે એ રીતે પ્રશ્નો ના પૂછી શકો તો આપણે તમને પેલું કાગળ આપશું, બરાબર? એટલે જેથી કરીને બધાનો સમય ના બગડે. એટલે ચિઠ્ઠીની અંદર તમારા પ્રશ્ન લખવાના. સીધા પ્રશ્ન પર આવી જાઓ બેન. સોરી, તમારા એપ્રિસિએશન માટે આભાર. રાઈટ સર, જે યસ, બોલો બેન. ટેટની એક્ઝામ મેં ક્લિયર કરી છે, તો શું આ કોન્ટ્રાક્ટ જ રહેશે? અમારે કોન્ટ્રાક્ટમાં જ જોબ કરવાની આખી લાઈફ? અને બીજી વસ્તુ એ કે આપણે ભરતીના પ્રશ્નનો જવાબ નહીં આપીએ, બરાબર છે? કારણ કે એના માટેનો કાર્યક્રમ નથી, બરાબર? તમને એ પ્રશ્ન તમે અમારા હેલ્પલાઇન પર પૂછજો એટલે તમને એનો જવાબ મળી જશે, બરાબર? આપણે એ પ્રશ્નનો જવાબ નહીં, મતલબ માત્ર આપણે આજના કાર્યક્રમ માટેની નેતૃત્વની જ આપણે વાત કરશું, બરાબર? ઓકે, થેન્ક યુ. ચાલો. હા, સોરી. ઇટ્સ ઓકે સર. ગુડ મોર્નિંગ સર. હા, મારું નામ ડૉક્ટર રોનક કડિયા છે. અમે ઓર્ગન ડોનેશન માટે અવેરનેસ માટે લાંબા સમયથી કામ કરી રહ્યા છે. જો આપનો સમય હોય તો સર્વ નેતૃત્વના બેનર હેઠળ આપના થકી ને આપની લીડરશિપ થકી અમે આપના વિભાગને પણ આ અવેરનેસ પહોંચાડી શકીએ, જેથી કરીને જલ્દી ગુજરાતમાં ગ્રીન કોરિડોર ક્રિએટ થાય. ઓકે, મને બહુ સમજાણું નથી તમારી વાત, પણ તમે મને મળજો અને આપણે જે કંઈ 30 સપ્ટેમ્બર પછી કંઈ પણ કરવું છે તો કરી શકશું, બરાબર? ઓકે. હા, સીધા પ્રશ્ન પર આવીએ આપણે. મને લાગે છે કે કંઈક કન્ફ્યુઝન છે. આપણો સમય, હા, બોલી જાઓ. મને બહુ પ્રશ્નનો જવાબ નથી સૂચતો, પણ આપણે કરપ્શન ને કોઓપરેશનની તમે વાત કરી એમ, બરાબર છે? તો એમાં આ બધી બાબતો વ્યક્તિગત છે. આપણે એમ કહીએ કે આ દેશમાં કે આ સમાજમાં કે આ સંસ્થામાં કે આ સરકારમાં ભ્રષ્ટાચાર બહુ ચાલે છે, તો છેવટે ચાલે તો એક કે અથવા બે માણસની મદદથી. એટલે એને બદલવું હોય તો એક કે બે માણસે બદલવું પડે. અને આ બધે ચાલે છે એટલે આપણે પણ ચલાવીએ અને આપણે કંઈ ના કરી શકીએ એ ભાવનાથી આપણે મુક્ત થઈએ તો જ બદલાવ લાવી શકે. રાઈટ? ઓકે સર, તમે સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી આપણે ME પછી કરી, તો આપણે સિવિલ સર્વિસ માટે મોટા ભાગે બધા કહેતા કે આપણે 10મા ધોરણથી 5 વર્ષ પહેલાં તૈયારી કરવી પડે, તો તમારો શું વિચાર છે જેના? એટલે આપણે શું તૈયારી ક્યારે શરૂ કરવી જોઈએ? બિલકુલ, ટ્રેનિંગ છે આપણે પહેલા ધોરણથી શરૂ થવી જોઈએ. મેં જે કહ્યું એ પ્રમાણે કે આપણા વિષયો જે છે ને સમજીને ભણાવવામાં આવે અથવા સમજીને ભણવાનો આપણે પ્રયત્ન કરીએ, એ એની તાલીમ. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા છે એ પરીક્ષા ગોખવાથી પાસ થવાતી નથી. હા, ઓફકોર્સ કેટલીક વસ્તુઓ યાદ રાખવી પડે, પણ એની ભૂમિકા 20% છે. 80% ભૂમિકા સમજની છે. એટલે તમે જે પંચાયતની ને બંને પરીક્ષાઓ લીધી ને તમે એના પેપર જોશો તો તમને આઈડિયા આવશે કે એ પરીક્ષાની અંદર અમે સમજ પર ભાર મૂક્યો છે. રાઈટ? ઓકે. નમસ્કાર. યસ. હું લલિત સુધાર. તમને એક પ્રશ્ન પૂછીશ કે અહીં બેઠેલા દરેકને તમે એક એવું વાક્ય કહો કે જેનાથી બધા ઇન્સ્પાયર થાય. ઓકે. એવું વાક્ય એટલે આપણાથી શરૂઆત કરવી, કોઈની અપેક્ષા રાખવી નહીં. રાઈટ? ઓકે. હા, અને બીજો એક પ્રશ્ન છે કે તમે આ અત્યાર સુધી તમે જે આ સ્ટેજ સુધી જે પહોંચ્યા છો એમાં તમને શું મહેસૂસ થાય છે, અને તમે આ સર્વ નેતૃત્વના વિદ્યાર્થીઓને શું કહેશો કે આ સ્ટેજ સુધી તમે કઈ રીતે પહોંચ્યા છો?
એટલે સ્ટેજ પર કઈ રીતે પહોંચાય તો મેં તમને કીધું, અને હું એમ કહીશ કે આ એક વરદાન છે, અને આ વરદાન મને એકલાને મળ્યું નથી. અહીંયા બેઠેલા દરેકને આ વરદાન છે, કોઈક ને કોઈક ક્ષેત્રમાં કંઈક ને કંઈક કરવા માટે. હવે આપણે એને વરદાન ગણીએ છીએ કે પછી આપણે બીજા પાસે કંઈક છે એ મને મળવું જોઈએ એના માટે કામ કરીએ, એના આધારે જીવનની ગુણવત્તા, જીવનનું ધ્યેય, રાષ્ટ્રનું જીવન અને વિશ્વનું જીવન એના પર આધારિત છે. થેન્ક યુ સો મચ. યસ, આવે છે. તમે એમને સાંભળવા દેજો, અવાજ નહીં કરતા. હા, તમે 50,000ની જોબ છોડી દીધી. પ્રામાણિકતા નથી અને નિડરતા મારામાં હતી. પ્રામાણિકતા કેમ? છેલ્લું, યસ, છેલ્લું બોલી દો. સર, જિંદગીમાં જીવવાની રીત ના બદલવી જોઈએ, પણ ઘણી વખત લાઈફમાં થાય કે જિંદગીને આપણી રીત બદલ્યા સિવાય આપણી પાસે છૂટકો જ ના હોય. જિંદગીમાં આપણે જેવી રીતના એવી રીતના છૂટકો જ ન હોય કે આપણે થોડુંક માઇક દૂર રાખીને બોલો, આવશે અવાજ. હાલો હાલો, સોરી. તો જિંદગીમાં અમુક વખત સાહેબ એવી સિચ્યુએશન આવી જાય કે તમે તમારી રીતે તમે જેવી રીતના વિચાર્યું. ઓકે, એવું એટલે તમારા સંજોગો જુદા હોઈ શકે, એટલે તમારા જીવનમાં નોકરી છોડ્યા સિવાય પ્રામાણિકતાથી જીવવું શક્ય ન હોય એવું બની શકે, પણ સામાન્ય રીતે માણસે એ પણ ક્ષમતા કેળવવાની હોય, કારણ કે જિંદગી તો એક પેકેજના રૂપમાં મળે છે. આપણે હવે આ માઇક સારું થયું, થોડુંક વધારે નજીક હતું. આપણે ઈચ્છીએ એવું તો બધું મળે નહીં, એની અંદર આપણે રસ્તા કાઢવાના હોય. તમે મારી પણ મેં તમને વાત કરી, એની અંદર કંઈ બધું જ તૈયાર હતું, રેડી હતું અને મેં એમાં કરી લીધું એવું નથી, બરાબર છે? એટલે આપણે જ્યાં પણ કામ કરીએ, હું એમ નથી કહેતો કે તમારા સંજોગો તમે કર્યું એ ખોટું કર્યું અથવા ખરેખર તમે સંજોગોમાં ફેરફાર કરી શક્યા હો, તેવું નથી કહેતો, પણ જીવનમાં હંમેશા જીવન આખું અખિલાઈપૂર્વક આપણી સામે આવે. એમાં કેટલીક વસ્તુઓ આપણને ગમે એવી હોય, કેટલીક વસ્તુઓ ન ગમે એવી હોય, કેટલીક વસ્તુઓ ન ગમે એવી હોય એની સાથે આપણે કેટલાક અંશે બાંધછોડ પણ કરતા હોઈએ, અને આપણી ત્યાં હાજરી છે, બરાબર, એ હાજરી એ પરિસ્થિતિને બદલી શકે. આપણે એને છોડી દઈએ તો આપણે એને ના બદલી શકીએ. તમે ગાંધીજીની આત્મકથા કરાક જુદી રીતે જોજો. એમણે જે દક્ષિણ આફ્રિકામાં કામ કર્યું તો બહુ જ મુશ્કેલ કામ હતું. એ કામની અંદર એમણે જે રીતે કામ કર્યું છે, જે રીતે એમાં રસ્તો કાઢ્યો છે, એમના જે એમનું નામ હું ભૂલી જાઉં છું, જેમની સાથે એમને હંમેશા એમને જેલમાં પૂરતા હતા, સૌ પર નામ છે, કેમ યાદ નથી આવતું મને, સ્મર્ટ, હા, જનરલ સ્મર્ટ, બરાબર છે? તો જનરલ સ્મર્ટ એમને જેલમાં પૂરે છે અવારનવાર, અને બહુ જ આકરી રીતે એમની સાથે પેશ આવે છે. એ જેલમાં જાય છે ત્યારે જનરલ સ્મર્ટ માટે જોડા બનાવે છે, અને જનરલ સ્મર્ટનો એમના ગાંધીજી માટેનો આદર, હું વરસ ભૂલું છું, કદાચ ગોળમેજી પરિષદ હોય કે એવો કોઈક સમય છે, જેમાં જનરલ સ્મર્ટ, આઈ થિંક, યસ, દાંડી માર્ચ પછીના સમયની વાત છે, હું જો ભૂલતો ના હોઉં તો, જનરલ સ્મર્ટ બ્રિટિશ સરકારને એવું કહે છે કે ગાંધીજી સાથે વાત કરવી હોય તો હું આવવા તૈયાર છું. ત્યારે તો એ નિવૃત્ત થઈ ગયા છે, બરાબર છે? એટલે આપણે જીવનમાં બધું ખરાબ છે, હું તો છોડી દઈશ કે હું બદલી જ દઈશ. બદલવાની પ્રક્રિયા એ સ્વિચ જેવી નથી કે આમ સ્વિચ પાડી અને લાઇટ થઈ જાય, બધું અંધારું દૂર થઈ જાય. એ તો એમાં નાના નાના દીવા કરવા પડે. એ દીવા, એક દીવો પ્રગટાવ્યા પછી બીજા દીવાઓ પ્રગટે અને ધીરે ધીરે અજવાળું થાય, એવી પ્રક્રિયા હોય છે, રાઈટ? ઓકે, ચાલો નેક્સ્ટ. નમસ્તે સર, ધીસ સાઈડ શ્રેયસ જાની.
સર મારું નામ શ્રેયસ જાની છે, આગળની રોમાં થર્ડ રો નીચે. હું તમારા અવાજને જ ધ્યાન આપીશ, મને એટલો ઓકે. સમય નહીં આપું તમને શોધવાનો. જી સર. હવે પ્રામાણિકતા અને એથિક્સની વાત છે ને સર, આપણે સાંભળવામાં, બોલવામાં, વાંચવામાં અથવા કોઈ સાથે ચર્ચામાં બહુ સારી લાગે છે, પણ જ્યારે રિયલ લાઈફમાં આપણે જીવવાનું આવે છે ને ત્યારે ખૂબ કઠિનતા આવે છે. તો ત્યારે આપણે થોડુંક કોમ્પ્રોમાઇઝ કરીને આગળ ચાલવું જોઈએ કે એથિક્સ વિશે જરાય કોમ્પ્રોમાઇઝ ન કરવું જોઈએ? એટલે એમાં એવું છે કે તમે શાનો કોમ્પ્રોમાઇઝ, શાના માટે બાંધછોડ કરી રહ્યા છો? બે ત્રણ વસ્તુઓ જોવી પડે. પહેલી વસ્તુ તો એ જોવી પડે કે તમારી મર્યાદાના કારણે તમને પરિસ્થિતિ એવી લાગે છે કે આમાં બાંધછોડ કરવાની જરૂર છે. સૌથી પહેલાં તો આ જોવું પડે. બરાબર છે? ઘણીવાર આપણી મર્યાદાઓ એવી હોય કે આપણને એમ લાગે કે આમાં પ્રમાણિકતાથી જીવવું શક્ય નથી. એટલે સૌથી પહેલાં તો આપણી જાતને તપાસવી પડે, આ પહેલી વસ્તુ. બીજું, તમે ધારો કે બાંધછોડ કરી રહ્યા છો તો શાના માટે કરી રહ્યા છો? તમે જે કરવા માગો છો એ એનાથી આગળ વધે છે કે એમાં પીછેહટ થાય છે? આ બે મને અત્યારે ઇમિડિયેટ સૂઝે છે, આ બે વસ્તુ સૂઝે છે. પહેલા નંબરની વાત વધારે મહત્ત્વની છે. અમે ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી કથા નારાયણભાઈ દેસાઈ કરતા હતા તો ઘણા બધા લોકો એમ કહેતા હતા કે ગાંધી મને કષ્ટ આપે છે. મેં એવું કહ્યું કે મારે ખરેખર એક પુસ્તક લખવું છે નાનકડું કે ગાંધી મને બળ આપે છે. બરાબર? અને હા, મને હવે તમે લોકો બહુ એટલા બધા પ્રશ્નો નથી પૂછતા, હું તમને એક અનુભવ કહું. મેં તમને બે અનુભવો કહ્યા, એકાદ અનુભવ મેં લખ્યો તો મારે કહેવાનું રહી ગયો. બેસો તમે, થોડોક ટાઈમ લેશે, 3-4 મિનિટ લેશે. તો મેં તમને આ બે અનુભવ કીધા. એની વચ્ચેનો એક સમય એવો હતો જ્યારે હું પોરબંદર એસપી હતો. બલકે પહેલા અનુભવ પછી તરત જ એ વખતે એવું થયું કે અમે એક બહુ પડકારજનક સ્થિતિનો સામનો કરી રહ્યા હતા અને મેં કહ્યું મારો આત્મવિશ્વાસ તો હંમેશા ઓછો રહ્યો છે એટલે મને વધારે પડકાર લાગે, સમજી શકાય એવું છે. તો એમાં એક 2 ઓક્ટોબર 1997નો દિવસ અને સવારે 5:30 કે 6 વાગે, મને અત્યારે એવું થાય છે, મને યાદ છે કે 6 વાગે તો હું બહાર નીકળી ગયો હતો ત્યાંથી, પણ મને એમ લાગે કે એટલું વહેલું ગાંધીજીનું જે જન્મસ્થળ છે ખુલ્લું હશે એવો મારા મનમાં સવાલ થાય. પણ એટલા વાગે હું ત્યાં જઈને ગાંધીજીના જે રૂમમાં એમનો જન્મ થયો છે, જ્યાં એમના માતાના પિતાના મોટી તસવીરો એટલે કે પેઇન્ટિંગ છે, ત્યાં ઊભા રહીને મેં એવું કહ્યું કે તમે જે રસ્તે ચાલ્યા ને એ રસ્તે ચાલવાનું મને બળ આપજો. અને 45 મિનિટ ત્યાં ઊભો રહ્યો અને એટલી બધી મારો મતલબ ચહેરો બદલાઈ ગયો છે, મને એટલી બધી શાંતિનો અનુભવ થયો એમ. પછી એના પછીના સમયની વાત કરું છું. આ તમને વાત કરી રહ્યો છું લગભગ 1997, 2 ઓક્ટોબર 1997. ડિસેમ્બર 2006ની અંદર હું ઇઝરાયલમાં એક તાલીમમાં ગયો અને અમે લોકો જેરુસલેમ ગયા. ત્યાં એક દેવળ છે, એ એવી જગ્યાએ દેવળ બન્યું છે જ્યાં ભગવાન ઈશુના મતલબ વધસ્તંભ ઉપર એમને જડી દેવામાં આવ્યા અને પછી એ એમના શબને ઉતારીને નીચે મૂકવામાં આવ્યું. એ પથ્થર છે અને એના કુટુંબીજનો ત્યાં એ શબને લઈને આખી રાત બેસી રહ્યા છે. એ જગ્યા છે. મને આ વાત જ એટલી બધી સ્પર્શી ગઈ. અમને લોકોને ત્યાં એ બજારમાં ને ત્યાં બધે ફરવા માટે 1.5-2 કલાકનો સમય આપ્યો હતો. મને આ વાત જ એટલી સ્પર્શી ગઈ કે હું જગ્યા છોડી શક્યો નહીં. 1.5 કલાક સુધી હું ત્યાં આમ હાથ જોડીને આમ ઊભો રહ્યો, એટલે એકદમ ધ્યાન સ્થિતિમાં. હું જ્યારે ત્યાંથી મારો સમય થયો એટલે હું મારા બસ માટે ગયો, બસ પાસે. તો ત્યાં બધા લોકો બસની રાહ જોતા હતા. કેટલાક લોકો આવ્યા હતા, કેટલાક લોકો નહોતા આવ્યા. ત્યાં એક નાઇજીરિયન ઓફિસર મને એક પ્રશ્ન પૂછે છે કે તમારે ત્યાં ભારતમાં પ્રમાણિકતાથી અથવા તો સાચું કરવું શક્ય છે એમ? આ પ્રશ્ન જુઓ તમે, પ્રશ્નનો અંતરાલ જુઓ. ગાંધીજીનેથી 1900 વર્ષ પહેલાં ઈશુની સામે આ પ્રશ્ન હતો. ગાંધીજીના 100 વર્ષ પછી મારી સામે આ પ્રશ્ન હતો. જેરુસલેમમાં આ પ્રશ્ન હતો. ભારતમાં આ પ્રશ્ન હતો અથવા છે. અને નાઇજીરિયનના મનની અંદર પણ આ જ પ્રશ્ન છે. એટલે જે મૂલ્યોની આપણે વાત કરીએ છીએ ને એ મૂલ્યો એકદમ શાશ્વત છે, સ્થળ અને કાળથી પર છે. એટલે આપણે એમ કહીએ કે ગાંધીજીથી આ થાય ને મારાથી ના થાય, તો ગાંધીજી પણ આપણા જેવા જ હતા. એમણે પણ એમની સાથેના માણસોની સાથે આપણને ખ્યાલ જ છે કે જે ગાંધીને બોલ ઉપર આખી કોંગ્રેસ ચાલતી હતી એ જ ગાંધીને 1947માં કોઈ સાંભળવા તૈયાર નહોતું. પણ એ જ ગાંધી જે દિવસે ગોળીએ વિંધાય છે એ દિવસે પણ બંગાળી ભાષા શીખતા હતા, કારણ કે બાંગ્લાદેશના નોવાખલીમાં
એમને જઈને આવ્યા અને એમને થયું કે લોકો સાથે કનેક્ટ થવા માટે મારે આ ભાષા શીખવાની છે, અને ભારત અને પાકિસ્તાનના જે ભાગલા પડ્યા છે એને પુનર્જોડાણ કરવાનો પ્રયત્ન પણ એમણે મૂકી નહોતો દીધો. એટલે એક ગાંધી હોય કે એક નાનકડું બાળક હોય કે આપણે બધા હોઈએ, બધાની સામે આ સમસ્યા એક જ રીતે આવવાની છે. સવાલ એ છે કે આપણે એના માટે સક્ષમ છીએ, એ પહેલી વાત આવે. અને બીજું એ કે ગાંધીજી પણ એ જ રીતે ચાલતા હશે ને, એમને દક્ષિણ આફ્રિકામાં પણ ચાલ્યા, અહીંયા પણ ચાલ્યા, તો એમણે શું ધ્યાનમાં રાખ્યું કે હું અહીંયા મૂકી દઉં કે મને કોંગ્રેસ સાંભળતી નથી, હું ભાગલા પાડવાની ના પાડું છું, ને આ બધા લોકો ભાગલા પાડવા માટે તૈયાર થઈ ગયા છે. જે લોકો મારા શિષ્યો તરીકે કામ કરતા હતા એ લોકો આજે મને સાંભળવા તૈયાર નથી, તો હું બધું મૂકી દઉં. નથી, એ નથી, મારાથી કંઈ પણ ના થાય. તો એવું લાગે તો ગાંધી શાના એમ, બરાબર છે. તો એ સમયે પણ એ મૂકતા નથી, એ મહત્વની બાબત છે. सर नमस्कार। हाँ, तुम्हारा टाइम था એટલે છેલ્લો સવાલ કહેજો. हाँ यस सर, एक प्रश्न है। हाँ, मैं अभिषेक कुमार पांडे एसएन बैच 31 का विद्यार्थी रहा हूँ। जैसा कि गांधी जी का स्वदेशी करके नीति रहा है कि वह देश स्वदेश। थोड़ा माइक दूर करो। अच्छा सर। हाँ सर, मेरा पूछना यह है कि संस्कृत और तमिल जिनका इतिहास 5000 वर्ष पुराना तक रहा है, लेकिन हेलो, હું મારા કાનને તમારી બાજુ લાવું છું. હા, ફરી કહો, ક્યાં છો તમે? હાથ ઊંચો કરો, આમ કરો તો. યસ. हाँ यस सर। हाँ सर, मैं अभिषेक कुमार पांडे एशियन बैच 31 का विद्यार्थी रहा हूँ। जिज्ञासावश मेरा प्रश्न यह है कि हमारे देश की दो पुरातन भाषाएं संस्कृत और तमिल, जिसमें दोनों 5000 वर्ष पुरानी है, लेकिन आज तमिल जहाँ तक अपना सर्वांग विकास कर रहा है और संस्कृत धीरे धीरे लुप्त होते जा रहा है, जबकि संस्कृत ही वो भाषा रही है जिसने ग्रहों का अवलोकन ये दुनिया 200 साल पहले कर पाई सैटेलाइट के माध्यम से, लेकिन संस्कृत ने कई हजार वर्ष पहले कर दिया। जिसमें श्लोक है कि ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु शशि भूमिस्थो बुधश्च गुरुश्च शुक्रश्च प्रश्न पे आ जाइए ना, एक वाक्य में प्रश्न पूछ लीजिए। सर, हम संस्कृत का फिर से उत्थान किस प्रकार कर सकते हैं? उसे लुप्त होने से कैसे बचा सकते हैं? यही मेरी जिज्ञासा। भाषा समय के साथ बदलती है। आज हम कहेंगे कि संस्कृत आज हम कैसे विकास करें, तो ये सवाल तो भगवान बुद्ध के सामने भी था। उस समय उन्होंने जो लोक बोली थी उसके अंदर उन्होंने अपना काम किया। तो हम संस्कृत के जो अच्छे विचार हैं, उसका साहित्य है, आज हम संस्कृत के उत्थान के लिए फिर से हम संस्कृत भाषा बोल नहीं पाएंगे। लेकिन उस भाषा के अंदर, ये मेरी समझ है और मैं इसका एक्सपर्ट नहीं हुआ, मेरे ख्याल से विषय के बाहर का हम सवाल भी कर रहे हैं, फिर भी मैं जल्दी से उसका जवाब दे दूं ताकि विषय के, वास्तव में विषय के सवाल के बारे में हम बात कर पाएँ। तो मतलब संस्कृत के अंदर जो अच्छी चीज़ें हैं, उसका जो साहित्य है, उस समय का जो संस्कार था, राइट, उस समय के जो मूल्य थे, उसको हम आत्मसात करने की कोशिश करें, ऐसा मेरा मानना है। धन्यवाद सर। गुड मॉर्निंग सर। सर, मेरा नाम कृत गोस्वामी है और मैं SN 57 बैच से हूँ। सर, मेरा क्वेश्चन ये है कि जो सेल्फ कॉन्फिडेंस है उसको कैसे इंक्रीज़ किया जाए और जो फियर है हमारे अंदर सर उसको कैसे निकालें? बिल्कुल, सेल्फ कॉन्फिडेंस के अंदर दो तीन चीज़ें मैं आपको जल्दी, क्योंकि सेल्फ कॉन्फिडेंस के बारे में तो पूरा एक सेशन कर सकते हैं हम लोग, तो दो तीन छोटी मोटी बातें। एक तो अपने सेल्फ कॉन्फिडेंस क्यों नहीं है उसकी बात कर दूँ। सेल्फ कॉन्फिडेंस इसलिए नहीं है कि हमको बचपन में सब लोगों ने हमारी गलतियाँ निकाली है, तो हमको लगता है कि हमारे में कोई अच्छाई नहीं है। आम तौर पे हमें अपनी गलतियां दिखती है, आम तौर पे 95% लोगों में। तो पहला काम है कि हमारे अंदर जो अच्छाइयाँ है उसका स्वीकार करें, खुद ढूंढ लें और लोगों को पूछ लें, और वो अच्छाइयों के लिए हमें खुद को शाबाशी दें। उसी सिलसिले में एक आगे की बात हम ये कर सकते हैं कि एक मिरर एक्सरसाइज करके बहुत पावरफुल टूल है। मैंने अपना एक वीडियो भी बनाया है, हम लोगों ने अपने स्टूडेंट्स की ट्रेनिंग में भी काफ़ी लंबी बात की, आप पूरा 2 घंटे का वीडियो है, तो उसके अंदर आप देख सकते हैं। बट मैं मिरर एक्सरसाइज में भी हम अपनी अच्छाइयों के लिए, जैसे आप मिरर के सामने खड़े रहेंगे तो आपको अपनी बुराइयाँ दिखने लगेगी, आप मिरर के सामने देख के अपनी अच्छाई बोल नहीं पाएंगे। तो आप मिरर एक्सरसाइज करिए। मेरा अनुभव, मेरा खुद का अनुभव, मैं अपने आत्मविश्वास के बारे में बार बार बोल चुका हूँ, और मेरा अनुभव ऐसा है कि 2-3 दिन मिरर एक्सरसाइज आप करेंगे, आपके आत्मविश्वास में काफ़ी परिवर्तन आएगा। दूसरी, जब हम गांधी जी की बात करते हैं तो गांधी जी में भी आत्मविश्वास कभी दिखता नहीं था, मतलब वो भी मेरे तरह के
थे। तो उन्होंने जब 1922-23 के आसपास उन्होंने अपनी आत्मकथा लिखी है, तब भी वो लिखते हैं कि मुझे जाहिर में बोलने का संकोच है, राइट। आज भी, जबकि वो सबसे बड़े नेता हो चुके थे भारत के आज़ादी के आंदोलन के अंदर, उस समय भी वो ऐसा कह रहे हैं। जब वो दक्षिण अफ्रीका से 1915 में भारत वापस आते हैं और मीठीबाई पेटिट के पिताजी, मतलब पेटिट फैमिली ने उनका एक सम्मान समारोह रखा था, जिसके अंदर बोलना था सब लोग, जिसके अंदर मिस्टर जीना भी थे, जीना भी उसमें बोले और लोग भी बोले, सब लोग अंग्रेजी में बोल रहे थे। और गांधी जी को लगा कि मुझे गुजराती में बोलना चाहिए, और उसके लिए भी उनको संकोच है कि सब लोग अंग्रेजी में बोल रहे हैं, मैं गुजराती में बोलूँगा तो मेरा खराब तो नहीं दिखेगा ना, मतलब मैं अविवेक नहीं कर रहा हूँ ना, ऐसा उनको लग रहा था। फिर भी वो गुजराती में बोले हैं। तो मेरे ख्याल से ये सब ऐसी जो समस्या या मानसिक मनोसंघर्ष जिसको कहते हैं, उसमें से इतनी बड़ी व्यक्ति भी गुजरती है, तो हम लोग तो उसमें से ज़रूर गुजर सकते हैं। और जैसे जैसे हम गुजरेंगे ऐसे ऐसे हम धीरे धीरे आगे बढ़ेंगे, अपना आत्मविश्वास बढ़ता जाएगा। दूसरा है एक नॉलेज की बात भी, मतलब हम अपने में अपनी क्षमता बढ़ाएं। जैसे मैं कॉलेज में गया, मैं कॉलेज की बात कर लूँ, मैं कॉलेज में गया, गांव से आया था, मुझे वो उत्तर गुजरात की बोली आती थी। बड़ौदा में गया तो वहाँ शुद्ध गुजराती बोली जाती थी, उसका संकोच। मेरे कपड़े गांव के दर्जी ने सिलाई बनाए थे, मेरे जूते गांव के मोची ने बनाए हुए थे, और बाकी लोग तो बड़े अच्छे हाई फाई चीज़ें पहन के घूम रहे थे, तो मुझे बहुत संकोच होता था। तो काफ़ी टाइम लगा उसमें से निकलना, और वो सब मैं बदल नहीं पाया, क्योंकि मेरे पास पैसे कम थे, या पैसे थे तो मुझे खर्चने की, जैसे 2 जोड़ी नई आपने बनाई है कॉलेज के लिए, तो बदलने की मेरी मानसिक तैयारी नहीं थी। तो बदला क्या मैंने? तो मैंने बदला, मैं अपनी क्षमता को बढ़ाता गया, ऐसे ऐसे मेरा आत्मविश्वास बढ़ा। गांधी जी की बात करें, आप आत्मकथा में पढ़िएगा, तो उन्होंने फिर डांस सीखने के लिए 3 पाउंड दिया, पियानो सीखने का काम, ऐसी 3-4 चीज़ों के लिए उन्होंने सीखना शुरू किया। और उसमें मिस्टर बेल करके थे, तो उन्होंने जो उनसे जो बात हुई उससे लगा, गांधी जी अपनी आत्मकथा में गुजराती में लिखते हैं, बेल साहेबे मारा मनमा घंट वगाड़ो, मतलब मुझे बताया कि तुझे सीख के क्या करना है। तो मैंने फिर सबको मतलब मना कर दिया कि भाई मैं अब ये नहीं सीखना चाहता हूँ, आप मुझे पैसा वापस दे सकते हैं तो दे दीजिए। और उसके बाद मैंने पढ़ना शुरू किया। आत्मकथा में शब्द हैं, हूँ साचो विद्यार्थी बन्यो। मेरे ख्याल से सबके लिए, आत्मविश्वास के लिए यही सबसे बड़ी कुंजी है। अब लास्ट सवाल ये क्या, नहीं मेरे ख्याल से पूरा हो गया। सो हेलो, थैंक यू सो मच। थैंक यू सर। थैंक यू। हेलो, અમારા સ્વયંસેવક મિત્ર અને અમારા પ્રોફેસર ભાઈ શ્રી સુરેશભાઈ મુંજાણીનો આજે જન્મદિવસ છે ને તમારા હસ્તે અમે એમને સ્મૃતિચિહ્ન પ્રદાન કરવા માગીએ છીએ। માત્ર 1 મિનિટ। कड़ी सर्व विश्वविद्यालय संलग्न सर्व नेतृत्व प्रोग्राम के 75 बैचेस कंप्लीट होने पर सर्व अमृत संगम के इस अवसर पर जो सर्व नेतृत्व के प्रोग्राम कोऑर्डिनेटर और असिस्टेंट प्रोफेसर हैं, ऐसे हमारे सूरज मुंजानी सर का आज जन्मदिन भी है। तो ऐसे सुनहरे मौके पर हार्दिक शुभकामनाओं के साथ सर्व नेतृत्व टीम की ओर से एक छोटा सा प्यार भरा भेंट जो हम आज सूरज सर को देना चाहते हैं। मैं चाहूंगा कि आईपीएस ऑफिसर मिस्टर हसमुख पटेल जी द्वारा दी जाए। उससे सूरज जी को बहुत बहुत बधाई देना चाहूंगा। वंस अगेन विशिंग यू अ वेरी हैप्पी, हेल्दी एंड पीसफुल बर्थडे सूरज सर। પ્રોફેસર ડૉક્ટર આશીષભાઈ ભુવા સાહેબને હું વિનંતી કરવા માગીશ કે હસમુખભાઈ પટેલ સાહેબનું સ્મૃતિચિહ્ન પ્રદાન કરીને સન્માન કરે। ડૉક્ટર આશીષ ભુવા સાહેબ।